પંજાબમાં ખેડૂતો છેલ્લા 4 દિવસથી આંદોલન કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર એમએસપી પર ખરીદીને ગેરંટીની સ્વામીનાથન સમિતિની ભલામણ કરવાની માંગ કરી છે અને આ પ્રસંગે ખેડૂતો જેની માંગ કરી છે તેના પર એક નજર નાખીએ। સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબ એમએસપીની કિંમત નક્કી કરવામાં આવે, કૃષિ આવકને ઘટતી અટકાવવા તેમજ ખેડૂતોને ભાર તળેથી મુક્ત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને ભલામણો કરવામાં આવી હતી। કૃષિ સંકટને જાહેર ખર્ચ અને વહીવટી પગલા દ્વારા કેવી રીતે અટકાવવું તેના માટે સૂચનો આપવામાં આવ્યા હતા। આ સિવાય 2013 નો જમીન સંપાદ કાયદો ફરીથી લાગુ કરવામાં આવે, ખેડૂતો આંદોલનમાં મૃતક ખેડૂતોના પરિવારોને પડતર ચૂકવવામાં આવે, મરચું, હળદર જેવા મસાલાઓને લઈ રાષ્ટ્રપંચ બનાવવામાં આવે, મનરેગા યોજના મુજબ વર્ષમાં 200 દિવસ કામ મળે, સાથે 700 રૂપિયા દૈનિક વેતન મળે। સ્વામીનાથન પંચે પોતાની ભલામણમાં ખેડૂતોની આવક વધારવા માટે C2 પ્લસ 50% ફોર્મ્યુલા આપી હતી, જે 50% થી વધારે એમએસપી આપવાની ભલામણ કરી હતી। તમને જણાવી દઉં કે શંભુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો આ ફોર્મ્યુલાના આધાર પર એમએસપી ની ગેરંટી ધરાવતો કાયદો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર અમને સ્વામીનાથન આયોગમાં ઉલ્લેખિત દરે અનાજની ખરીદી કરે। એમએસપી થી ઓછી કિંમતે કોઈ વેપારી અનાજ ખરીદે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। હજુ સુધી એમએસપી પર કોઈ પણ પ્રકારનો કાયદો બનાવવામાં આવ્યો નથી। સરકાર ઈચ્છે તો ગેરંટીને લઈ દરમાં ઘટાડો કે વધારી કરી શકે છે।